નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ પાઠક. અને માર્ચ એન્ડિંગના સમયની અંદર અત્યારે હવે આવકવેરા રિટર્ન ભરવાની સાથે આવકના અલગ અલગ સ્ત્રોત કયા રહ્યા છે અને કયા કયા પ્રકારે તમે આવક મેળવી છે એનો સમગ્ર મુદ્દાઓની અત્યારે તમે ચિંતાઓ અને ગણતરીઓ કરી રહ્યા હશો. આ તબક્કે એક ખાસ જોગવાઈ રહે છે અંદાજિત આવકની. આ અંદાજિત આવકની વિશેષ જોગવાઈઓ શું રહે છે, આ યોજનાનો લાભ કેવી રીતના લેવો અને એનાથી કરવેરા આયોજન કેવી રીતના ઉત્કૃષ્ટ કરી શકાય તેમ છે, એ સમગ્ર મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. અને આપણી સાથે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે જોડાશે આપણા કરવેરા નિષ્ણાત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ તો એ જાણવા માંગીશું કે આ અંદાજિત આવકની યોજના છે એનો લાભ કોણ લઈ શકે? વિક્રમ, અંદાજિત આવક યોજના શું છે ત્યાંથી શરૂ કરીએ ને કોણ એનો લાભ લઈ શકે એની પણ વાત કરીએ. હવે અંદાજિત આવક યોજના એટલે જેને અંગ્રેજીમાં પ્રિઝમ્પટિવ ટેક્સની સ્કીમ કહે છે, એનો જે મુખ્ય ઉદ્દેશ છે તે છે ઇઝ ઓફ બિઝનેસ. એટલે કે આજે સામાન્ય રીતે કરદાતાઓ એમને આવકવેરા રિટર્ન ભરવાનું હોય ત્યારે એમના મનમાં જે એક સૌથી મોટો પ્રશ્ન કે મૂંઝવણ જે રહ્યા કરતી હોય એ હોય કે અમારે જો અમે ધંધો કે વ્યવસાય કે જે પણ કર્યું તો એના સંદર્ભમાં અમારે હિસાબો રાખવાના, ઓડિટ કરવાનું, ઇન્કમટેક્સનું રિટર્ન ભરવાનું. હવે આ જે બધી પેચીદી જોગવાઈઓ છે, આ માયાજાળથી અમારે કોઈક રીતે જો અમે મુક્ત રહી શકીએ તો કેવું સારું. તો એને પ્રોત્સાહન આપવાના દૃષ્ટિકોણથી કે કરદાતાઓ વોલન્ટરીલી કમ્પ્લાય કરે એ દૃષ્ટિકોણથી એક અંદાજિત આવક અથવા તો જેને પ્રિઝમ્પટિવ ટેક્સની સ્કીમ કહીએ તે દાખલ કરવામાં આવી અને સમયે સમયે તેમાં સુધારા પણ કરવામાં આવ્યા. દર્શક મિત્રો, આજે આપણે વાત એની કરીશું એટલા માટે કે હવે નાણાકીય વર્ષ જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે તમે કોઈ ધંધાદારી હો કે વ્યવસાયી હો કે આ પ્રકારની આવક મેળવતા હો અને આ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો તેના સંબંધી આયોજન અંગે તમારે અત્યારથી વિચાર કરવો જોઈએ. તો વિક્રમ, તમારા પ્રશ્નનો જો સીધો જવાબ લઈએ હવે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે, તો વ્યક્તિ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ, HUF હિન્દુ અવિભક્ત કુટુંબ, આ બેમાંથી કોઈ પોતાનો પ્રોપ્રાઇટરશીપનો ધંધો એટલે સ્વમાલિકીનો ધંધો કરતા હોય કે વ્યવસાય કરતા હોય એમને આ લાભ મળે. તે ઉપરાંત ભાગીદારી પેઢી, પણ ભાગીદારી પેઢીમાં LLPનો સમાવેશ કરાયો નથી. એટલે આ યોજના હેઠળ LLP તેમજ કંપની વગેરે જે એકમો છે, AOP હોય, ટ્રસ્ટ હોય, એ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. એટલે વ્યક્તિ, HUF તેમજ ભાગીદારી પેઢી એ ત્રણેય આનો લાભ લઈ શકે. અગાઉ આ લાભ માત્ર ધંધાકીય આવકના સંદર્ભમાં લઈ શકાતો હતો. ચાલુ નાણાકીય વર્ષ 2016-17થી એટલે કે આકારણી વર્ષ 2017-18થી જે વ્યાવસાયિક આવક મેળવતા છે કરદાતાઓ, એમને પણ આ કલમ, આ યોજના હેઠળ એને એલિજિબલ એસએસીસ ગણવામાં આવે છે. પરંતુ આ માટેની જે કલમ છે સેક્શન 44AD એ હેઠળ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કમિશન કે એજન્સીની આવક મેળવતા જે કરદાતાઓ હોય એ લોકો આ અંદાજિત આવક યોજનાનો લાભ લઈ શકે નહીં. ઓકે, સાથે જ આ યોજનાનો લાભ લેવાના દૃષ્ટિકોણથી જે નાણાકીય રિસિપ્ટ કે વકરાનું આયોજન કરવામાં આવ્યું છે એ શું છે? બિલકુલ વિક્રમ, આ યોજના મુખ્યત્વે નાના કરદાતાઓ એટલે આજે કરોડો રૂપિયાનો વકરો ધરાવતા કોઈ જો પ્રોપ્રાઇટરશીપ કે ભાગીદારી કે પાર્ટનરશીપ ફર્મ્સ હોય તો એમને આ યોજના હેઠળ લાભ મળે નહીં. એકચ્યુઅલી તો આ 44AD સેક્શન જ્યારે અમલમાં આવી ત્યારે 40 લાખ રૂપિયાની જે ઓડિટની લિમિટ હતી ત્યારથી શરૂ કરીને પછી એ લોકોએ 60 લાખની લિમિટ વધારી, 1 કરોડ કરી અને ચાલુ નાણાકીય વર્ષ 2016-17થી દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે 2 કરોડ રૂપિયા સુધીનો ધંધાકીય વકરો ધરાવતા કરદાતાઓ પણ આ અંદાજિત આવક યોજનાનો લાભ
લઈ શકે છે. અને તે ઉપરાંત એક ચાલુ નાણાકીય વર્ષથી દાખલ કરાયેલી નવી કલમ 44ADA, જે 44AD ને સમકક્ષ એક બીજી કલમ 44ADA એ વ્યાવસાયિક આવક મેળવતા કરદાતાઓ, એટલે કે આજે ડૉક્ટરો હોય, વકીલો હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, એન્જિનિયર્સ, આવા તમામ જે લોકો વ્યાવસાયિક આવક મેળવે છે, જેઓ 44ADમાં એમનો સમાવેશ કરાતો નથી, એ લોકો હવે આ ચાલુ નાણાકીય વર્ષથી આ કલમ હેઠળ 44ADA હેઠળ એ લોકો લાભ લઈ શકે. અને તે હેતુસર એમની જે વકરાની કે ગ્રોસ રિસીટ્સની એક મર્યાદા છે, સ્વાભાવિક રીતે વ્યાવસાયિક આવક માટે ઓછી હોય, એટલે ત્યાં 50 લાખ રૂપિયાની મર્યાદા, એટલે કે ધંધાકીય વકરો જો આપણે ગણતા હોઈએ તો 2 કરોડથી ઓછો જો તમારો વકરો હોય એ, અને જો વ્યાવસાયિક આવક હોય તો 50 લાખ કે એથી ઓછી આવક હોય તો એના માટે તમે આ લાભ લઈ શકો. ઓકે, આ યોજનાનો મુકેશભાઈ જો કોઈ લાભ લેવામાં ઈચ્છે છે તો હવે આમાં એમની કરપાત્ર જે આવક હોય એમની ગણતરી કેવી રીતના કરાશે? બિલકુલ, આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે, કારણ કે આ યોજનાનો લાભ તમારે લેવો હોય તો આ યોજના હેઠળના જે નિયમ છે એનું પણ પાલન કરવું પડે. એટલે કે જે સેક્શન 44ED છે એમાં અંદાજિત આવક, પ્રિઝમ્પટિવ ઇન્કમ માટેનો જે મુખ્ય બેઝ આવકવેરા ખાતાએ જે રાખ્યો છે તે એ છે કે તમારો જે વકરો હોય એ વકરાના ઓછામાં ઓછા 8% અથવા વધુ જો તમે ચોખ્ખો નફો દર્શાવતા હો અને એને તમે તમારી કરપાત્ર આવકના તરીકે તમારા આવકવેરા રિટર્નમાં ધંધાકીય આવક તરીકે દર્શાવો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો. આપણે દ્રષ્ટાંત તરીકે લઈએ કે દાખલા તરીકે કોઈ એક ધંધાકીય આવક કરતો કરદાતા હોય, એનો વકરો 1.5 કરોડનો છે, તો 1.5 કરોડના 8% થયા 12 લાખ રૂપિયા. એટલે કે 12 લાખ રૂપિયા કે વધુ આવક જો દર્શાવવામાં આવે કરદાતા દ્વારા આ 44ED હેઠળ, તો એ આ કલમ 44ED અને આ યોજનાનો લાભ લઈ શકે. એટલે ધંધાકીય આવક માટે 8%નો બેઝ છે ગણતરીના હેતુસર. વ્યાવસાયિક આવક જે 44ADA છે એમાં જે 50 લાખથી ઓછા આપણે ગ્રોસ રિસીટ્સની જે વાત કરી, દાખલા તરીકે કોઈ એક ડૉક્ટર છે કે વકીલ છે, એની આજે 30 લાખ રૂપિયાની કુલ ગ્રોસ રિસીટ્સ હોય, તો એ 30 લાખના 50% એટલે કે 15 લાખ રૂપિયાથી વધારે જો તમે આવક દર્શાવતા હો તો આ યોજના હેઠળ તમે લાભ લેવા માટેના હકદાર છો અને તમારી કરપાત્ર આવકની ગણતરી એ મુજબ કરવામાં આવશે. ઓકે, બીજો એક મુદ્દો અહીંયા અંદાજિત આવક યોજનાનો લાભ લેવામાં એ છે કે આ યોજનાનો લાભ તો લીધો, પણ હવે જે 80Cની કપાત કે જે એક તમે જે રીતના કહો છો કે આ બોમ્બેની એક લોકલ ટ્રેન જેવી આ કપાતની યોજના છે, એનો લાભ લેવો હોય તો એ લઈ શકે કે નહીં? વિક્રમ, તમે કયા એકમમાં તમારો ધંધો કરો છો? આજે ભાગીદારી પેઢી હોય તો સ્વાભાવિક રીતે ભાગીદારી પેઢીને કલમ 80Cનો લાભ મળી શકે નહીં, પરંતુ વ્યક્તિ તેમજ HUF હોય કરદાતા તો એ કેસમાં, કારણ કે આજે આખી અંદાજિત આવક યોજના પાછળનો આપણે સ્પષ્ટ સમજી લેવું જરૂરી છે કે જે 8% અથવા તો વ્યાવસાયિકોના કેસમાં 50%ની જે પ્રિઝમ્પટિવ ઇન્કમ ગણીને એના ઉપર જે ટેક્સ વસૂલ કરવાની આખી યોજના છે, એના સંદર્ભમાં અપેક્ષિત એ છે કે તમે જે કંઈ ખર્ચા કર્યા હોય તે આમાં આવી ગયા, એટલે આ ઉપરાંત તમે કોઈ ખર્ચ માંગી શકતા નથી, એ તમારે ખ્યાલમાં રાખવાનો છે. એટલે કે 8%થી વધારે તમે જો નફો 8% કે એનાથી વધારે નફો બતાવતા હો ધંધાકીય કે વ્યાવસાયિકમાં 50% કે એનાથી વધારે,
તો એ ધંધા કે વ્યવસાયની આવકની ગણતરીના હેતુસર તમે કોઈ વધારાના ખર્ચા માંગી શકતા નથી. પરંતુ તમે એકવાર ધંધાકીય આવક દર્શાવી, આજે દાખલા તરીકે એક પ્રોપ્રાઇટરે મેં કહ્યું એ પ્રમાણે આજે 1.5 કરોડની આવકમાંથી એણે 8% હિસાબે 12 લાખ રૂપિયાની એની જે ગ્રોસ ટોટલ ઇન્કમ આવી, તો એ ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી આજે એણે જો 1.5 લાખ રૂપિયા પોતે એટીસીનું રોકાણ કર્યું હોય તો બાદ મળે, 80Dમાં એણે 25,000નું મેડિક્લેમનું પ્રીમિયમ ચૂકવ્યું હોય તો એ પણ બાદ મળે. એટલે કે ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી બાદ મળવા પાત્ર એટલે કલમ 80 હેઠળની તમામ કપાતોનો લાભ તમને ચોક્કસ મળી શકે 44AD તેમજ 44ADA હેઠળ. ઓકે, તો અહીંયા એટીસીનો લાભ મળી શકશે, પણ એ કુલ રિસિપ્ટ ઉપર મળતો દેખાશે. સાથે જ અંદાજિત આવકના કેસમાં જે ટ્રક ચલાવવાનો કે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય એમના માટે કોઈ વિશેષ જોગવાઈ ખરી? એકચ્યુઅલી આ 44AD હેઠળ એ લોકોએ બહુ સ્પષ્ટ કર્યું છે કે 44AD ધંધાકીય આવકના સંદર્ભમાં ટ્રક ઓપરેટરો એટલે કે ટ્રાન્સપોર્ટ ઓપરેટરો સિવાયના ધંધા માટે આ જોગવાઈ એ લોકોએ રાખી છે. કારણ કે ટ્રક ઓપરેટરો માટેની જે પ્રિઝમ્પટિવ સ્કીમ છે એની એક જુદી કલમ છે અને એ હેઠળની આવકની ગણતરી પણ જુદી રીતે કરવામાં આવે છે. એ જે કલમ છે એ છે સેક્શન 44AE, કલમ 44AE હેઠળ. દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે તમને આનો લાભ ક્યારે મળે? જેમ 44ADમાં પેલો વકરાની લિમિટ છે એવી રીતે અહીંયા આગળ તમે કેટલી ટ્રક ધરાવો છો, જે તમે ટ્રાન્સપોર્ટના ધંધામાં ઉપયોગ કરો છો, એના બેઝ ઉપર આ અંદાજિત આવકની ગણતરી થાય છે. એટલે જો તમે 10થી ઓછી ટ્રક ધરાવતા હો અને સેમ રૂલ કે વ્યક્તિ HUF કે ભાગીદારી પેઢી હોય અને 10થી ઓછી ટ્રક ધરાવતા હોય અને ટ્રક દીઠ જો મહિને 7500 રૂપિયા એટલે કે જો 12 મહિના તમે ટ્રક ધારણ કરી હોય તો 12 મહિને ટ્રક દીઠ 90,000 રૂપિયા થાય. 90,000થી વધારે 90,000 કે તેથી વધારે જો તમે અંદાજિત આવક તમે દર્શાવો તો આ યોજનાનો લાભ લેવા માટે તમે એલિજિબલ છો. ઓકે, આ સાથે જ સમય થયો છે એક બ્રેકનો, પણ આ મુદ્દા ઉપર હજુ પણ કેટલાક પ્રશ્નો છે, એની ચર્ચા આગળ કરીશું. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ અને આજે આપણે અંદાજિત આવક યોજના ઉપર ચર્ચા કરી રહ્યા છે. મુકેશભાઈ, આ યોજનાનો લાભ લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિક્રમ, આ તમે ખૂબ જ મહત્વનો સવાલ પૂછ્યો. ઘણા કરદાતાઓ એમ કહે છે કે ભાઈ અમારે આ યોજનાનો લાભ શા માટે લેવો જોઈએ, અથવા તો વોટ ઇઝ ધી અન્ડરલાઇંગ લોજિક દેટ વી શુડ ગો ફોર ધીસ સ્કીમ. તો દર્શક મિત્રો, મેં શરૂઆતમાં જ એનો ઉલ્લેખ કર્યો કે ઇઝ ઓફ બિઝનેસ. હવે ઘણા કરદાતા એવું કહે કે ભાઈ ના હવે ઠીક છે, અમને ચોપડા રાખવામાં તો કંઈ વાંધો નથી, અમે હિસાબી ચોપડા રાખીએ પણ છીએ, તો પણ અમે આ યોજનાનો લાભ લઈ શકીએ. દર્શક મિત્રો, ચોક્કસ તમે લઈ શકો. ઇનફેક્ટ આ યોજના હેઠળ હિસાબી ચોપડા, કારણ કે ઘણીવાર એવું બને કે તમે આવકવેરાના કાયદા હેઠળ હિસાબી ચોપડા રાખવાનું જરૂરી નથી એમ ગણી લઈએ, પણ બીજા કાયદાઓ આજે વેટ હોય, એક્સાઇઝ હોય કે સર્વિસ ટેક્સ હોય, એ હેતુસર તમારે ચોપડા રાખવા અનિવાર્ય હોય તો તમે રાખો પણ ખરા, અને ભલે એ પર્પઝ માટે રાખો. પરંતુ આ યોજના હેઠળનો જે આશય છે કે તમે ચોપડા રાખ્યા પણ છે કે નથી રાખ્યા, પણ આવકવેરાના કાયદા હેઠળ મેં કહ્યું એ પ્રમાણે તમે 8%થી વધારે ધંધાકીય નફો અથવા તો વ્યાવસાયિક આવકના સંદર્ભમાં 50%થી વધારે વ્યાવસાયિક આવક, કે તમે જો ટ્રાન્સપોર્ટ ઓપરેટર હો તો મહિને 7500થી વધારે ટ્રક દીઠની આવક દર્શાવો, તો એનો મોટામાં મોટો લાભ એ છે કે તમને એક સુરક્ષા કવચ મળે છે. વોટ ઇઝ ધીસ સુરક્ષા કવચ? કે તમારા કેસમાં પછી આવકવેરા ખાતાને સ્ક્રુટિની કરવા માટેનું કોઈ કારણ રહેશે નહીં. કારણ કે આવકવેરા ખાતું એમ કહે છે કે જો તમે આટલી આવક ઉપરનો આટલો નફો
ધંધાકીય કે વ્યવસાયિક કે ટ્રક ઓપરેટરના ધંધામાં દર્શાવતા હો તો અમારે તમારા કેસમાં કોઈ સ્ક્રુટિનીની આવશ્યકતા નથી. અમારે તમારી પાસે તમારા હિસાબી ચોપડાઓ મંગાવીને જોવાનું કોઈ કારણ નથી. નોટ ઓનલી ધેટ, તમારે ટેક્સ ઓડિટ સંબંધી જે જોગવાઈઓ અન્યથા લાગુ પડે તો એ જોગવાઈઓમાંથી પણ તમને મુક્તિનો લાભ મળશે. અને ગત વર્ષ સુધી તો જે જોગવાઈ હતી એ પ્રમાણે જે અંદાજિત આવક યોજના હેઠળ તમારે એડવાન્સ ટેક્સ પણ ભરવામાંથી તમને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી હતી. અલબત્ત ચાલુ નાણાકીય વર્ષથી એક જે સુધારો કરવામાં આવ્યો છે તે અનુસાર હવે રિટર્ન સાથે ટેક્સ ભરવાને બદલે તમારા માટે એક વચગાળાનો રસ્તો રાખ્યો છે કે એડવાન્સ ટેક્સના 4 હપ્તા નહીં ભરવાના, પણ જે સૌથી છેલ્લો માર્ચ મહિનાનો હપ્તો છે એ હપ્તો તમે ભરી શકો અને માર્ચનો એક જ હપ્તો ભરો તો દેટ ઇઝ સફિશિયન્ટ કોમ્પ્લાયન્સ ઓફ ધી એડવાન્સ ટેક્સ પ્રોવિઝન્સ ઓલ્સો. પણ દર્શક મિત્રો, હું ફરીવાર આપને કહું કે આજે આપણે દાખલો લઈએ કે નાના ગામોમાં કે નાના શહેરોની અંદર આજે જ્યાં અકાઉન્ટન્ટ્સ પણ મળવા મુશ્કેલ હોય, આજે રેકોર્ડ કીપિંગ બહુ ડિફિકલ્ટ હોય, ત્યારે જો તમે 2 કરોડ સુધીનો તમારો વકરો કે આજે 50 લાખ સુધીની જે વ્યાવસાયિક રિસીટ્સ છે એમાં તમારે જો કોઈ રેકોર્ડ કીપિંગ વગર માત્ર ખાલી તમે ઓન ધ બેસિસ ઓફ કે તમારા બેંકના ખાતામાં કેટલા પૈસા જમા થયા, અને એ પણ ખ્યાલમાં રાખશો, આપણે અગાઉ એકવાર ચર્ચા કરી હતી કે એક વિશેષ રાહત તમને પર્ટિક્યુલરલી 44 ADમાં એ આપવામાં આવી છે કે જો તમે રોકડમાં ધંધો ન કરતા હો અને તમે બેન્કિંગ ચેનલ્સ અથવા તો અધર દેન કેશના તમારા ક્રેડિટ કાર્ડથી કે પેટીએમના કેવા તેવા તમારા જે રિસીટ્સ હોય તો એના કેસમાં 8%ને બદલે તમે 6%નો પણ નફો ઓછામાં ઓછો દર્શાવો તો ચાલે. હવે મુદ્દો એ છે કે તમે આજે એમ સમજો કે એક નાના ગામની અંદર પ્રેક્ટિસ કરતા એક ડૉક્ટર છો. આજે 40 લાખ રૂપિયાની તમારી રિસીટ છે. હવે ડૉક્ટરને માટે એમ 40 લાખમાં અન્યથા એને પ્રશ્ન એ આવે કે જ્યારે એને એના રેકોર્ડ્સ રાખવાના હોય, માની લો કે 50%નો વકરો કે ગ્રોસ રિસીટ્સ બતાવતા નથી અને એ જે છે ગ્રોસ રિસીટ્સના 50%ના આધારે નફો દેખાડતા નથી, તો એ કેસમાં જે લોકો એક નેગેટિવ બર્ડન તમારા ઉપર લાદ્યો છે કે જો તમે 8% કે 50%ના ધોરણે તમે તમારી આવક પ્રિઝમ્પટિવલી બતાવતા નથી તો તમારા માટે નોટ ઓનલી અકાઉન્ટ્સ ઓડિટ ઇઝ ઓલ્સો કમ્પલસરી, અને એ કેસમાં સ્ક્રુટિની પણ થઈ શકે અને તમારા બધા જ રેકોર્ડ્સ ભંગાવીને ચેક થાય, આ છે તે છે. તમે જો આ યોજનાનો લાભ લીધો હોય, 50%થી વધારે વ્યાવસાયિક આવક તમે દર્શાવી હોય તો પછી તમારે કોઈ બિલ, રિસીટ, બીજું ત્રીજું કાંઈ જ રેકોર્ડ્સ રાખવા જરૂરી નથી. ઓનલી ઓન ધ બેસિસ ઓફ યોર બેંક તમે રિકન્સિલિએશન કે કેટલા પૈસા તમે જમા કર્યા છે, કેટલા પૈસા તમે તમારી મૂડી તરીકે દર્શાવ્યા છે, ખર્ચ તરીકે તમે શું બતાવો છો, દેટ્સ ઓલ. અને એના બેઝ ઉપર 50% ઓર મોર વુડ બી ટ્રીટેડ એઝ યોર ઇન્કમ. ઓકે. સાથે જ જે સિક્યોરિટીઝ કે ટ્રેડિંગના ધંધાની આવક ધરાવતા હોય, જેમ કે ઇક્વિટી માર્કેટમાં ટ્રેડિંગ કરતા હોય, તો એમને આ અંદાજિત આવકનો લાભ લેવો હોય તો લઈ શકે કે નહીં? ચોક્કસ, કારણ કે મેં કહ્યું એ પ્રમાણે ધંધાકીય આવકમાં માત્ર એજન્સી અને કમિશનની આવકને છોડીને તમામ પ્રકારની આવકોને ધંધાકીય આવકમાં સમાવી લેવામાં આવી છે, એટલે 8% ઓર મોર. હવે અહીંયા આગળ હું જ્યારે 8%ની વાત કરું છું દર્શક મિત્રો, ઘણા લોકો એમ સમજે છે કે 8% એટલે 8% જ બતાડવાનું, પછી આપણે ભલે આપણા ચોપડામાં કે આપણા બેંક એકાઉન્ટમાં 25%નો નફો બતાવે પણ હું તો ટેક્સ 8% પર ભરું. દર્શક મિત્રો, તમે કોઈ આ બાબતે ખોટી સમજ રાખશો નહીં. 8% અથવા વધુનો અર્થ એ થયો કે તમે તમારા અકાઉન્ટમાં તમે જેટલા કેપિટલાઇઝ કરો છો, એટલે તમે જેટલો વકરો દેખાડ્યો એમાંથી જેટલા ખર્ચ બાદ કર્યા
એ પછી નેટ એમ સમજો કે તમે 1.5 કરોડનો વકરો કર્યો અને વર્ષના અંતે તમે તમારા ખાતાની અંદર 25 લાખ રૂપિયા જમા રાખ્યા છે, તો એનો અર્થ એમ થયો કે તમે 1.5 કરોડ ઉપર 25 લાખ કમાયા છો, વિચ ઇઝ મોર દેન 15% ઓલ્સો. એટલે તમારે એ આવક દર્શાવીને એના ઉપર ટેક્સ ભરવાનો થાય. મુદ્દો એ છે કે 8% અથવા વધુ, પણ વધુ આવક દર્શાવીને ટેક્સ 8% પર ભરવો એ ગણિત ચાલે નહીં. દેટ ઇઝ એબ્સર્ડ. સો પ્લીઝ કીપ દેટ ઇન માઇન્ડ કે મેં કહ્યું એ પ્રમાણે તમને લાભ એ છે કે 8%થી વધુ બતાવતા હો ધંધાકીય આવક, 50%થી વધુ દર્શાવતા હો વ્યવસાયિક આવક, તો નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ, નો સ્ક્રુટિની, સુરક્ષા કવચ સંપૂર્ણપણે સુસજ્જ તમારે માટે. ઓકે, હવે અહીંયા આ જે નાણાકીય વકરાની તમે જે વાત કરી શરૂઆતમાં, એમાં એક્સાઇઝ અને વેટનો સમાવેશ થાય કે કેમ? યસ વિક્રમ, એક્સાઇઝ અને વેટ છે એ સુપ્રીમ કોર્ટે એના અનેક ચુકાદાઓમાં ઠરાવ્યું છે કે એક્સાઇઝ અને વેટ કે સર્વિસ ટેક્સ પણ હોય એને ઇટ ઇઝ ટુ બી ટ્રીટેડ એઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધી ટર્નઓવર. એટલે તમારે જે 2 કરોડ રૂપિયાની ગણતરી કરવાની હોય એમાં ચોક્કસપણે તમારે એનો સમાવેશ કરવાનો થાય. ઓકે, બીજું એક આવકવેરા રિટર્ન ભરવા સંબંધિત જે અંદાજિત આવકની જે જોગવાઈઓ છે એ શું રહેશે? આવકવેરા રિટર્ન જે તમારે ભરવાનું છે એમાં 3 પ્રકારના રિટર્ન્સ તમે ભરી શકો તમારા કેસની હકીકતોને લક્ષમાં રાખતા. જો તમે આજે એમ સમજો કે માત્ર તમારી 1થી વધુ મકાન ભાડાની આવક કોઈ ન હોય, અથવા તો તમે બીજી જેને કહીએ કે માત્ર અન્ય સ્ત્રોતની આવક હોય, તો વ્યક્તિ અને HUFના કેસમાં એક ખૂબ જ સરળ એવું રિટર્ન જેને કહેવામાં આવે છે 4S અથવા તો સુગમ, એ સુગમ રિટર્ન તમે ભરી શકો છો. જો એમ સમજીએ કે તમારી બીજી પણ આવકો છે આવી, તો એ કેસમાં પણ તમે અંદાજિત આવક દર્શાવવા માટે વ્યક્તિગત કેસમાં તમે ITR 4 પ્રોપ્રાઇટરશિપ હોય તો, અને જો ભાગીદારી પેઢી હોય તો ITR 5 એ ભરીને તમે તમારી આવકને દર્શાવી શકો છો. ઓકે, સાથે મુકેશભાઈ હવે એક છેલ્લો મુદ્દો અહીંયા એ જાણવા માગીશું, આ યોજનાનો જો કોઈ કરદાતાને લાભ લેવો હોય તો આ સંબંધિત વ્યવહારુ માર્ગદર્શન શું રહેશે? વિક્રમ, આ યોજના સંબંધી વ્યવહારુ માર્ગદર્શનના કેટલાક વિશેષ મુદ્દાઓ, ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષથી જે સુધારા કરવામાં આવ્યા એને લક્ષ્યમાં રાખતા આપણે દર્શક મિત્રોએ એની નોંધ લેવી જોઈએ. એક તો એમણે ચાલુ વર્ષથી એવો એક સુધારો કર્યો છે કે અગાઉ ભાગીદારી પેઢીઓને ભાગીદારોને ચૂકવાતું વ્યાજ અથવા ભાગીદારોને અપાતો પગાર એ મજરે મળતા હતા, જે ચાલુ નાણાકીય વર્ષ અને પછીના વર્ષો માટે મજરે મળી શકશે નહીં. એ ખ્યાલમાં રાખવાનો છે. એટલે યુ હેવ ટુ ડિસાઇડ કે તમારે આ આવકમાં જવું છે આ યોજના હેઠળ, અથવા તો જો તમે આ યોજનાનો લાભ નથી લેતા તો પછી તમારે ઓડિટ ને એ બધું જ કરવાની કાર્યવાહી. ઇવન તમારી આવક પેલી ઓડિટ મર્યાદાથી ઓછી હોય રિસીટ્સ તો પણ ઓડિટ ઇઝ મેન્ડેટરી. સેકન્ડલી, કે આ યોજના હેઠળ જો તમે એકવાર લાભ લો ધંધાકીય કે વ્યવસાયિક આવકના સંદર્ભમાં, તો તમારે પછીના 5 વર્ષ માટે પણ આ જ ધોરણે આવક દર્શાવવા માટેનો તમારે તૈયારી રાખવી જોઈએ. એ પ્રકારની એક જોગવાઈ પણ આ વખતથી અમલમાં આવી છે, જે અગાઉ નહોતી. અગાઉ તમે યુ કુડ ડિસાઇડ યર આફ્ટર યર કે મારે આ વર્ષે પ્રિઝમ્પટિવમાં જવું છે, આવતા વર્ષે નથી જવું. હવે એમ કહે છે કે જો તમે પ્રિઝમ્પટિવ ઇન્કમ આ વર્ષે દર્શાવો તો આવતા 5 વર્ષ સુધી, અલબત્ત 2 કરોડ કે 50 લાખની લિમિટ ક્રોસ કરી જાઓ તો નહીં, દેન ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, પણ અધરવાઇઝ યુ હેવ ટુ ફોલો દેટ. એ તમારે ખાસ ખ્યાલમાં રાખવાનું છે. એટલે અને એમાં જોગવાઈ એવી છે કે જો એમાં તમે ચૂક કરો તો પછી તમે પછીના 5 વર્ષ માટે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. પરંતુ મેં કહ્યું એ પ્રમાણે જો તમને એમ હોય કે 8% કે 50% તો મારો આટલો નફો બેસે જ છે, તો દર્શક મિત્રો, આ સુરક્ષા કવચનો જે કન્સેપ્ટ છે કે સ્ક્રુટિનીમાંથી તમને સંપૂર્ણપણે મુક્તિ,
એડવાન્સ ટેક્સ ભરવામાં પણ સુવિધા કે માત્ર એક જ હપ્તો ભરવાનો, તમારે કોઈ હિસાબી ચોપડા તમારે રાખવા હોય તો રાખો, પણ કોઈને દર્શાવવા કે દેખાડવાનું જરૂરી નહીં થાય. ઓડિટમાંથી તમને સંપૂર્ણપણે મુક્તિનો લાભ. રેકોર્ડ કીપિંગ, મેં તમને કહ્યું એમ ઇઝ ઓફ બિઝનેસ, આ બિલ રાખો ને તે રસીદ રાખો ને આ બધી જ માયાજાળમાંથી તમને સંપૂર્ણ માનસિક શાંતિ. એટલે જે કેસમાં એટલો પ્રોફિટ માર્જિન હોય, અલબત્ત તમારા ધંધાનો માર્જિન જ જો 2% હોય તો જુદી વસ્તુ છે, પણ અધરવાઇઝ દર્શક મિત્રો, અંદાજિત આવક યોજનાનો લાભ લઈને તમે કરવેરા આયોજનનું એક એને ઇફેક્ટિવ ટૂલ બનાવી શકો, એ દિશામાં ચોક્કસપણે વિચાર કરવો જોઈએ. ઓકે, તો આ એક આખું અંદાજિત આવક યોજનાનું એક વ્યવહારુ માર્ગદર્શન રહ્યું. અને મુકેશભાઈ, ઘણો આભાર આપનો સમય ફાળવી અહીંયા અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને એ બદલ. અને ખાસ કરીને દર્શક મિત્રો, આ એક ધંધાકીય આવક અને ખાસ કરીને વ્યવસાયિકો જે આવક ધરાવે છે એમના માટેથી મુકેશભાઈ ઘણી મહત્વની વાત કહી છે, જે આપના ખ્યાલમાં ચોક્કસ રાખજો. તો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આ સપ્તાહે બસ આટલું જ. આગામી સપ્તાહે ફરી આવીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.